ગાઈઝ અમીશા ધીસ સાઇડ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં હું ખાવાની છું ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્વીટ્સ અને મીઠાઈઓ. યસ, તો ફટાફટ તમને છે ને આજના વિડીયોને એક ઇન્ટ્રોડક્શન આપી દઉં. બેઝિકલી આ વિડીયો મેં ઓલરેડી ફર્સ્ટ પાર્ટ આનો બનાવેલો જ છે. એની અંદર અમદાવાદની જેટલી પણ ફેમસ સ્વીટ શોપ છે ને એની સ્વીટ હું ખાવાની છું, અને આ એનો સેકન્ડ પાર્ટ છે. કેમ કે મને પર્સનલી મજા આવી હતી જ્યારે મેં એ વિડીયો શૂટ કર્યો હતો, અને મજા આવી હતી એક્સપ્લોર કરવાની બધી નવી જે મીઠાઈઓ છે ને. તો મેં વિચાર્યું કે હું આનો સેકન્ડ પાર્ટ હવે બનાવું. એટલે આની અંદર હું જે ફર્સ્ટ પાર્ટની અંદર જેટલી પણ મેં સ્વીટ શોપ લીધી હતી, એક્સપ્લોર કરી હતી, એના સિવાયની જે બીજી પણ બાકી છે લેવાની. કેમ કે ફર્સ્ટ પાર્ટની અંદર આઈ થિંક મેં 3 થી 4 જ લીધી હતી, અને અમદાવાદમાં કેટલી બધી શોપ છે, સ્વીટ શોપ છે જે ઘણી ફેમસ છે. તો એ થોડી કે જેટલી પણ બાકી છે ને એના માટે હું સેકન્ડ પાર્ટ બનાવું. ફર્સ્ટ પાર્ટની અંદર મેં એક જ દિવસમાં બધી શોપ છે ને કવર કરી લીધી હતી, બટ આ વિડીયોમાં હું એવું નથી કરવાની. અલગ દિવસે અલગ સ્વીટ શોપ લેવાની છે, બધું એકસાથે કવર નથી કરવાનું. સો યસ, લેટ્સ ગો. આજના દિવસનું જે પહેલી સ્વીટ શોપ છે એ છે મોહનલાલ એસ મીઠાઈવાલા. ગાઈસ, તડકો બહુ છે. ઓલરેડી ઇટ ઇઝ મંથ ઓફ માર્ચ, અને અત્યારથી તડકો છે ને ચાલુ થઈ ગયો છે. તડકો, ગરમી, જે પણ કોઈ 4:30 થયા છે ને તો બી તડકામાં બહાર ચાલીને જવું મેઇન રોડ સુધી, ત્યાંથી ઓટો ગોતવી, એના કરતાં મેં વિચાર્યું કે તડકો છે ને તો અહીંયા ઘરથી જ ઓટો બુક કરાવી લઉં. બસ આવે છે, વેઇટિંગ. ઓકે, સો હું હવે આવી તો ગઈ છું જગ્યાએ. હવે હું બસ અંદર જાઉં અને જોઉં કે મારે શું વસ્તુ ખાવાની છે, અને પછી તમને કહું કે ટેસ્ટમાં કેવી લાગી હતી. મીઠાઈવાળાની જે સૌથી ફેમસ સ્વીટ છે એ છે ગોલ્ડન હલવા. તો બસ મેં મારા માટે એ જ લીધી છે. બટ ધીસ ઇઝ નોટ અ રેગ્યુલર હલવો. જે બોમ્બેનો જે હલવો આવે છે ને જે સોલિડ ફોર્મમાં હોય છે, આ એ હલવો હતો. તો મારા માટે એક મેં ગોલ્ડન હલવા પ્લસ એક કોકો ક્રંચ હલવા કરીને પણ હતો, એ પણ બંને લીધા છે. આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ ટુ ટ્રાય એન્ડ ઈટ ધીસ ગોલ્ડન હલવા. આ એ લોકોના રેપરમાં જ જો હલવો ડ્રો કરેલો છે, મતલબ એના માટે જ મોહનલાલ મીઠાઈવાલા બહુ ફેમસ છે. તો આ જે છે એ છે કોકો ક્રંચ હલવા, અને આ છે જે એક ગોલ્ડન હલવા છે. ગુડ. બાકી હું કંઈ બહુ મોટી ફેન નથી. આ જે મુંબઈનો હલવો આવે છે ને એની હું બહુ ઓછી ખાઉં છું, પણ આનો ટેસ્ટ જ અલગ છે કંઈ. વાવ, નાઇસ, ઇટ્સ વર્થ ઇટ. હવે હું છે ને કોકો ક્રંચ ટ્રાય કરું છું. એ થોડોક જાડો છે પહેલાં કરતાં. મને આ કૂતરાની બીક લાગે છે. માય ગોડ, હલવા કરતાં તો મને આ વધારે ભાવ્યો. આમાં 2 લેયર છે એકચ્યુઅલમાં. જો મને છે ને જે વસ્તુની બીક હતી ને એ જ વસ્તુ થઈ. હું છે ને મારું બધું ખોલીને બેઠી હતી અને હું મારું ખાતી હતી. પાછળથી જે મને કૂતરાની બીક લાગતી હતી ને, કૂતરું પાછળથી આવ્યું ને મારી પાછળ આવીને ઊભું રહી ગયું. તો અચાનક છે ને મારી બધી વસ્તુ લઈને છે ને ઊભું થવું પડ્યું. આઈ જસ્ટ લવ ધ કોકો ક્રંચ હલવા. ઓહો, અને જેવું ને નામ હતું ને કોકો ક્રંચ, એવી જ કોકોની ફ્લેવર હતી. કૂતરાવાળો જે ઇન્સિડન્સ થયો ને એના પછી મને એવું લાગે છે કે નેક્સ્ટ ટાઈમથી જ્યારે પણ હું આવી રીતના આઉટડોર શૂટિંગ માટે આવું ને ત્યારે મારે સાથે છે ને કોઈકને લઈને આવવા જોઈએ, એકલું ના આવવું જોઈએ. કેમ કે એમ બી કોઈ બી એક જણ સાથે હોય તો શૂટિંગ મને બધી રીતે મને છે ને સારું પડી રહે. સો ગાઈઝ, ઇટ ઇઝ ડે 2/week 2 ઓફ મી ટ્રાઇંગ એન્ડ ટેસ્ટિંગ ફેમસ સ્વીટ શોપ્સ ઓફ અમદાવાદ. અને આજની પ્લેસ છે ગ્વાલિયા બકલાવા, કે જ્યાંની મારે ટ્રાય કરવાની છે કુનાફા અને બકલાવા. So let's go. सबसे ज़्यादा यहाँ पर क्या फेमस क्या है? सबसे बकलावा लाइव कुनाफा अपना और हो गया 150. कुनाफा में मतलब ये फ्लेवर दो ही है. ये कुनाफा अपना ये स्वीट है. लाइव कुनाफा में उसमें चीज़ क्रीम स्टफिंग अंदर से ऊपर से टॉपिंग होती है वो छोटी. कस्टमाइजेशन. हाँ, इसमें वो उसका मेन्यू सामने, उसमें क्रीम चीज़ स्टफिंग वगैरह बिस्कुट होंगे, चॉकलेट होंगे, वो तो सब अपने हिसाब से जो भी करवाना. जो आप चॉइस करोगे वही. તો આ બર્ડનેસ પિસ્તા છે ને કુનાફા છે, આ લોકોએ ટ્રાય કરવા માટે આપેલું છે, ટેસ્ટ કરવા માટે કે કેવું હોય છે. ટ્રાય કરું છું.
आलमोंड है, इसमें आलमोंड आएगा, इसमें अंजीर आएगा, अंजीर आलमोंड दोनों में आएगा। ये अंजीर तो फिर ये रोज आलमंड माय થેલી ઓફ હેપીનેસ આની અંદર મેં 5 થી 6 વસ્તુ છે ને પેક કરાવી લીધી છે. એક પીસ છે ને મને જે 5 થી 6 વસ્તુ જે સારી લાગી ને મેં પેક કરાવી લીધી છે અને ટ્રાય કરવા માટે બસ હું સીધી ઘરે જ જવાની છું, અહીંયા કંઈ ટ્રાય નથી કરવાની. અને હું બહુ એક્સાઇટેડ છું આને ટ્રાય કરવા માટે, કેમ કે આ છે ને કંઈક પહેલી વસ્તુ છે કે જે નવી છે મારા માટે સ્વીટની અંદર. બાકી બધી તો જનરલી કેવી હોય કે ઇન્ડિયન સ્વીટ હોય, બંગાળી સ્વીટ હોય, બધી આપણે ખાતા જ હોઈએ, પણ આ ટર્કીશ સ્વીટ છે. સો આઈ એમ એક્સાઇટેડ. બેક ટુ હોમ ગાઈઝ, અને મારા હાથમાં છે અત્યારે ગ્વાલિયા બકલાવાનું સ્વીટ બોક્સ, અને અહીંયા આ લેંગ્વેજમાં કંઈક ઈરાનીશ, ટર્કીશ કે અરેબિયન કઈ લેંગ્વેજ છે આઈ ડોન્ટ નો, પણ કંઈક તો લખ્યું છે. પેકેજિંગ સારું લાગે છે. લેટ્સ ઓપન અને ટ્રાય કરીએ. ગાઈઝ ધીસ સ્વીટ આમ છે આની અંદર, અને સ્પેશિયલી તુર્કીથી ઇમ્પોર્ટ કરાવેલું છે આ બોક્સ. બતાવો ને, હમણાં ખોલું જ છું. જો બકલાવા ટ્રાય કરું છું ફર્સ્ટ બાઈટ. સારું છે. ઇટ્સ કુનાફા. એક્સાઇટેડ છું ને સૌથી વધારે એ આ વસ્તુ ટ્રાય કરવામાં. રોઝ આલમંડ લડ્ડુ છે, ગુલાબની સૂકી પાંખડીઓ છે આની ઉપર. આ તો પહેલા બે કરતા વધારે સારું છે. પિસ્તાનું છે. ઓકે હતું આ બકલાવા ગ્વાલિયા બકરાવાળા તઈ બકરા મચ્છી ચિકન વેલમાં એ એવું છે. હવે આ હું ટ્રાય કરું છું. હિન્દુસ્તાની નહીં બકરાવાળાનો જે ટેસ્ટ પ્રમાણે છે. આમાં કઈ તીખું ફરીદાબાદ છે આલી હુઈ है દીદી, આમાં કઈ તીખું નહીં હોય, બધું ગળું હશે દીદી. આમ મને કોઈને યાદ નથી. લાગે તો ટર્ન બાય ટર્ન બધું ટ્રાય કરું છું. આગળ કે ચીકડી મજા આવી ખાવાની. ઇટ્સ વર્થ ઇટ. So you guys, it is day 3 of me trying and testing famous sweets of Ahmedabad from famous sweet shop. So yes, હું અત્યારે બસ રેડી જ થાઉં છું, કેમ કે અત્યારે મારે એક જગ્યાએ જવાનું છે. જે જગ્યાએ જવાનું છે એનું નામ છે અગરવાલ સ્વીટ ભંડાર અથવા તો મીઠાઈ ભંડાર, આઈ ડોન્ટ નો, બટ આગળ અગરવાલ આવે છે. એકદમ શાંતિવાળી જગ્યા છે ને પીસફુલ રોડ છે એના. ફાઇનલી હું આવી તો ગઈ છું ને ગોતોમાં થોડીક લિટલ બીટ એવી થોડીક મુશ્કેલી પડી. થોડું ઘણું આમ સર્ચ કરવું પડ્યું, કેમ કે ગૂગલ મેપ પ્રમાણે હું ચાલતી હતી ને તો આ વસ્તુ થોડીક આ શોપ થોડીક અંદર આવેલી છે, બટ ઇટ્સ ઓકે. યે મેં મારે જે વસ્તુ જોઈતી હતી ને એ બધી લઈ લીધી છે. હું છે ને મને કેવું છે ખબર છે, બહુ કન્ફ્યુઝન થઈ જાય. એક તો સ્વીટ શોપમાં જાઉં ને કઈ વસ્તુ લેવી ને કઈ વસ્તુ ના લેવી, તો ત્યાં જઈને જ પૂછી લેવાનું કે સૌથી વધુ તે લોકોનું શું ફેમસ છે, અથવા તો પહેલાંથી હું જોઈને જ જાઉં કે ત્યાંનું શું ફેમસ છે. સો મેં એમને પૂછ્યું કે સૌથી વધારે શું અહીંયા લોકો પ્રિફર કરે છે લેવાનું, તો એ લોકોએ એવું કીધું કે ગુંજિયા કરીને. મેં તો આજે ખબર નહીં, જે લોકોને કદાચ ખબર હશે એ લોકોને ખબર હશે, પણ મેં પહેલી વાર નામ સાંભળ્યું છે ગુંજિયાનું. એ લોકોએ એવું કીધું કે ગુંજિયા અત્યારે સૌથી વધારે હોળી ધૂળેટીનો તહેવાર છે ને, તો એમાં સૌથી વધારે લોકો એ લઈ જાય છે. તો મેં એક એ લઈ લીધું અને એક બેંગોલી સ્વીટ લીધી મારા માટે, કેમ કે મને બેંગોલી સ્વીટ વધારે ભાવે છે. જે મલાઈ સેન્ડવિચ કરીને હોય છે, ઉપરથી રસગુલ્લાનું જે લેયર હોય અને એની અંદર ક્રીમ આવે છે એ હોય છે એની અંદર. તો ગાઈઝ હું અત્યારે ટી પોસ્ટ આવી છું, કેમ કે ત્યાં કેવું હતું કે આજુબાજુમાં છે ને આખો રોડ જ હતો, ત્યાં આસપાસમાં કોઈ બી નાની એમથી બી સિંગલ પ્લેસ હતી કે જ્યાં હું બેસીને સ્વીટ ટ્રાય કરી શકું, ખાઈ શકું. તો મેં એવું વિચાર્યું કે આસપાસમાં કોઈ એક કેફે હોય ત્યાં જતી રહું. બટ અત્યારે કેવું છે કે આજે ધૂળેટીનો દિવસ છે ને, મેં 2-3 કેફે જોઈને કોલ કરીને પૂછ્યું તો એ લોકો કીધું કે કેફે બંધ છે. મેં તો ટી પોસ્ટ જ જતી રહું, કેમ કે એ તો ઓપન જ હશે. અને એમ બી મેં સવારથી કંઈ ખાધું નથી, તો તે કંઈક નાસ્તો પણ કરી બેસીસ થોડીક બહાર બહુ થેપલાની પ્રાઇસ છે 90 રૂપીસ, અને એમાં બી 3 પીસ થેપલા આવે છે. ઓહો, ઘરે બનાવ્યા હોય તો 100 રૂપિયામાં 6-7 જણા ખાઈ લે. અનફોર્ચ્યુનેટલી મેં મારા માટે અહીંયા થેપલા જ મંગાવ્યા છે, કેમ કે છે ને બીજી કોઈ વસ્તુ ખાવાનું મને અત્યારે મન જ નથી. પહેલાં હું થેપલા ખાઈશ અને પછી હું છે ને સ્વીટ ટ્રાય કરીશ. ઇટ્સ ટાઈમ ટુ ઈટ ગુજિયા
ભજીયા અને મલાઈ સેન્ડવિચ. સો ગાઈઝ ઇટ્સ રિવ્યૂ ટાઈમ. હું ટેપોસમાં ઘણીવાર સુધી બેઠી કેમ કે મને અત્યારે છે ને શું કરી લીધા પછી છે ને મને એવું લાગતું કે મારે થોડોક આરામ કરવાની જરૂર છે એટલે હું શાંતિથી મસ્ત એસીમાં બેઠી હતી. બટ બિકોઝ ત્યાં થોડી ઘણી આજુબાજુમાં પબ્લિક હતી તો એના લીધે હું રિવ્યૂ નથી આપી શકતી કે મને કઈ વસ્તુમાં કેવો ટેસ્ટ લાગ્યો અને કઈ વસ્તુ વધારે સારી લાગી. તો જે મલાઈ સેન્ડવિચ હતી ને એમાં ઉપરથી બસ રસગુલ્લાનું લેયર અને અંદરથી એક ક્રીમ જેવું આવે તો મને તો થોડોક ઓછી ભાવી એ વસ્તુ કેમ કે એમાં પ્યોર રસગુલ્લાનો પણ ટેસ્ટ નહોતો આવતો અને બંનેનો મિક્સ ટેસ્ટ આવતો હતો એટલે એના લીધે મને એ વસ્તુ થોડીક ઓછી ભાવી. બાકી જે પેલું ગુંજિયા સમથિંગ હતું ને એ મને બહુ ભાવ્યું. એની અંદર કંઈક સ્ટફિંગ હતું. સ્ટફિંગ હવે શેનું હતું એ તો મને ખબર ના પડી પણ મસ્ત હતું. અને હવે હું જાઉં છું નેક્સ્ટ પ્લેસને એક્સપ્લોર કરવા માટે જે છે મીઠાઈ એન્ડ મોર બાય શ્રીજી ડેરી. સો બસ હું વેઇટ કરું છું રેપિડો બાઇક આવવાની. સો ગાઈઝ હું અત્યારે આવી ગઈ છું મીઠાઈ એન્ડ મોર બાય શ્રીજી ડેરી જે અત્યારે પાછળની સાઈડ દેખાય છે અત્યારે ત્યાં જ છું. કાચી કેરી મઠું લેવો મતલબ કઈ રીતે છે? काची केरी का 380 380 पर केजी. पर केजी. मुझे लेना है 50 ग्राम लेना हो तो 50 ग्राम मिनिमम 150 ग्राम आएगा. 150 ग्राम का कितना आएगा? क्वान्टिटी आती चलेगा. हाँ वो कर दो. સો ગાઈઝ મેં લીધો છે મારા માટે કાચી કેરીનો મઠો મીઠાઈ એન્ડ મોરમાંથી અને એને ટ્રાય કરવા માટે હું ડાયરેક્ટ ઘરે જ જવાની છું. અહીંયા કંઈ ટ્રાય કરવાની નથી કેમ કે અહીંયા કેવું છે કે આજે ધૂળેટીનો દિવસ છે અને આની ઉપર જ જે અપાર્ટમેન્ટ છે ત્યાંથી છોકરાઓ છે ને બહુ બધા ફુગ્ગા છે ને નીચે ઘા કરે છે એટલે સામેની સાઈડ ક્યાંય બી જવાય એવું નથી ને અહીંયા નીચે ક્યાંય બેસાય એવું જ છે નહીં. એટલે અહીંયાથી એ લોકોથી બચીને હું નીચે ચાલતી જઉં છું અને હવે ડાયરેક્ટ છે ને મારે બુક જ કરાવી છે રેપિડ. ચારે બાજુ બસ કલર અને બધું મ્યુઝિક ને ડીજેના જ અવાજ આવે છે. બેક ટુ હોમ ગાઈઝ અને અત્યારે બહાર તો બહુ તડકો છે. મારું મોઢું ને મારી હાલત જુઓ લાલ તડકો મોઢું થઈ ગયું છે નાખી શું વાત કરું થાકી ગઈ છું યાર. એટલે સારું તો હું ઘરે જ આવી ગઈ ફટાફટ હું ટ્રાય કરું આને. ઇટ્સ ઓકે. નોટ ગુડ નોટ બેડ. જે સિમ્પલ ફ્લેવરનો મઠ્ઠો હોય ને એ જ મઠ્ઠો છે બસ ખાલી કાચી કેરીનો એસેન્સ નાખેલો હોય એવું લિટરલી તમને ટેસ્ટ આવે. મેં કાચી કેરી શું કામે લીધી? મેં ઘણા બધા બીજા ફ્લેવર પણ હતા કે જે રેગ્યુલરમાં ખવાતા હોય એવા ફ્લેવર પણ કાચી કેરીનો ફ્લેવર એમાં બી મઠ્ઠામાં થોડુંક આમ નવું આમ કોન્સેપ્ટ થોડુંક નવું લાગે કેમ કે મને છે ને એવો જ શોખ છે એ બી નવી વસ્તુ છે ને બહાર દેખી જાઉં ને એટલે મને એમ થાય નહીં મારે આ વસ્તુ ખાવી છે, મારે આ વસ્તુ ટેસ્ટ કરવી છે. પછી ભલે ટેસ્ટમાં મને ભાવે કે ના ભાવે બીજા નંબરની વાત છે. 6 સ્પૂન હજી તો મેં ખાધી છે આમાંથી ત્યાં તો મને એમ થઈ ગયું બસ હવે મારે નથી ખાવું. બસ સ્વીટ જ એટલો છે ને એવું લાગે કે આમ કંઈક સેક્રીન લિટરલી નાખેલું હોય ને એવું ટેસ્ટ આવે છે આની અંદરથી. એટલે હું બુરાઈ નથી કરતી બટ ઇટ્સ ઓકે. તો આની સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. બટ વિડીયો પૂરો થાય એ પહેલાં હું તમને કહેવા માગું છું કે આજના વિડીયોમાં મેં જેટલી પણ વસ્તુ અલગ અલગ જગ્યાએથી ટ્રાય કરેલી છે મને સૌથી જે બેસ્ટ વસ્તુ લાગી ને એ હતી કોકો ક્રંચ હલવો જે મેં સૌથી પહેલી જગ્યાએ ટ્રાય કરેલો હતો. આઈ થિંક એ જગ્યાનું નામ છે મોહનલાલ એસ મીઠાઈ પહેલાં ત્યાંથી એ મને સૌથી બેસ્ટ વસ્તુ લાગી હતી. કોમેન્ટ સેક્શનમાં નીચે બતાવો કે મેં આજે જેટલી પણ વસ્તુઓ ટ્રાય કરી છે એમાંથી તમે કોઈ વસ્તુ ટ્રાય કરેલી છે ખરી અને જો કરેલી હોય તો તમને કઈ વસ્તુ સૌથી વધારે ભાવે છે અને કઈ વસ્તુ તમે ટ્રાય કરવા માંગો છો. સો હવે મળીશું સીધા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા